માં આદ્યશક્તિના નવલા નોરતા શરૂ થનાર છે ત્યારે ખાસ કરી સુરત જિલ્લામાં ગલગોટાના ફૂલોની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે। સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન માતાજીને ગલગોટાના ફૂલ અર્પણ કરાય છે, જેથી આવા સમયે ફૂલની માંગ વધી જાય છે। વીઘા દીઠ 50,000 જેટલો ખર્ચમાં ફૂલની ખેતી તૈયાર થાય છે। હાલ જમીન મારી ગોજીમાં આવેલ છે, જેમાં મેં 20 વીઘામાં ગલગોટાનું વાવેતર કરેલું છે અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલું છે। હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ, પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર, તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે। અને આવનારા ખેડૂત ભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે ગલગોટાનું વાવેતર કરો। ને મરખેનું માર્કેટ હું સુરત કરું છું ફૂલ માર્કેટમાં, ને અત્યારે ગલગોટાનો ભાવ મણનો 800 થી 900 રૂપિયા આવે છે। જેમ જેમ નજીક આવે તેમ તેમ ભાવ વધતો જાય એનો। હા, ને મારું કારણ એક બીજું કે શેરડીને હાથે અંદર એક જાતનો મારે લીલો પરવાસ બી થઈ જાય ખેતરમાં, ને ખેતી સારી છે। ગલગોટાની ખેતી સારામાં સારી છે, આપણને અમુક શેરડીનો ખર્ચો બી આપણને કાઢી આપે। કેટલા વીઘામાં તમે ગલગોટા બનાવ્યા છે? હું ગલગોટા 5 વીઘામાં